Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ગુજરાતમાં આ વખતે લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળ્યો અને એમાં પણ આ વખતે કાંટાની ટક્કર અમુક બેઠકો પર ખાસ જોવા મળી. મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પરિણામ 4મી તારીખે આવવા જઈ રહ્યું છે. ત્યારે સટ્ટા બજારમાં પણ ઉથલપાથલ ખૂબ જ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે આ રિપોર્ટમાં આજે આપણે વાત કરવાના છીએ સુરેન્દ્રનગર બેઠકની, જ્યાં સટ્ટા બજારમાં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે અને જે કેન્ડિડેટ છે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના, કયા કેન્ડિડેટ છે એ ફેવરેટ છે, કોના પર કેટલો દાવ લાગ્યો છે, શું કહી રહ્યું છે સટ્ટા બજાર, એ તમામ વિષય પર આ રિપોર્ટમાં આપણે વાત કરવાના છીએ. કારણ કે ચૂંટણી સમયે સુરેન્દ્રનગર બેઠક છે એ હોટ બેઠક માનવામાં આવી હતી અને કાંટાની ટક્કર અહીં પણ જોવા મળી. ખાસ કરીને ક્ષત્રિય આંદોલનની અસર પણ અહીં જોવા મળી. સૌરાષ્ટ્રની આ મહત્ત્વની બેઠક છે સુરેન્દ્રનગર બેઠક, જ્યાં ખાસ સિનિયર જર્નલિસ્ટ એવું પણ કહી રહ્યા છે કે અહીં ફાઇટ ટફ હતી, કારણ કે સમાજના અંદર પણ રોષ હતો અને આ રોષ ભાવનગર સુધી પહોંચ્યો હતો. ત્યારે સટ્ટા બજારમાં શું ઉથલપાથલ ચાલી રહી છે આ બેઠકને લઈને, એ જાણવાનું અને સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. સુરેન્દ્રનગર બેઠક પર હાર જીતને લઈને કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે તેવી વાતો ચાલી રહી છે. રસાકસી ભરી સ્થિતિ અહીં સર્જાવાના સંકેત જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર બેઠક પર કોળી મતદારોનો રહસ્યમય મિજાજ ચૂંટણી સમય જોવા મળ્યો. સટ્ટા બજારમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર હાર જીતને લઈને કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો હોવાની પણ માહિતી છે. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરની હાર જીત પર પણ સટ્ટાબાજી જોવા મળી છે. ચંદુ શિહોર 10 પૈસા સાથે હોટ ફેવરેટ માનવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે ચંદુ શિહોર વિરુદ્ધ કોંગ્રેસના ઋત્વિક મકવાણા ચૂંટણી મેદાનમાં છે. સટ્ટા બજારના મતે સુરેન્દ્રનગરમાં મોટું ઘમાસાણ જોવા મળી શકે છે. સુરેન્દ્રનગરથી તળપદા ચુવાડિયા કોળી ઉમેદવારો વચ્ચે જંગ છે. નિર્ણાયક ક્ષત્રિય સમાજના મતનો સટોડિયાઓને ડર છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.